મિત્રો, હું છું તમારો મિત્ર સંજય વાળા અને આજે હું જઈ રહ્યો છું રાજકોટના અર્બન ફોરેસ્ટ એવા રામવનમાં। તો આજે હું ત્યાં જઈશ, તમને ત્યાંનું લોકેશન બતાવીશ અને ત્યાં રામની નવી મૂર્તિ મૂકી છે અને તેમજ ત્યાંની ટિકિટ કેટલી છે તે પણ હું આજે તમને આ વિડીયોમાં જણાવીશ। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને નવા સબસ્ક્રાઈબર છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। આવ્યા છીએ તે રામવન પાસે અને આજીડેમ ચોકડી હતી આપણે ગોંડલ રોડ તરફ જાશો એટલે ત્યાં આગળ આવતા તમારે કિસાન ગૌશાળાના રોડ ઉપર વળી જવાનું। ત્યાં તમને આવશે આ આગળ રામવનનો બોર્ડ અને ત્યાંથી તમારે આગળ જવાનું રહેશે 1 કિલોમીટર, ત્યાં આવશે રામવન। તો આપણે મળીએ ડાયરેક્ટ રામવનમાં। હા તો ફ્રેન્ડ્સ, હું પહોંચી ગયો છું અત્યારે રામવનમાં। પાછળ તમે ગેટ જોઈ શકો છો। તો અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંનું પાર્કિંગ। તો આ છે એનું પાર્કિંગ, અહીં પાર્કિંગ વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે। હા તો ફ્રેન્ડ્સ, હું અત્યારે જઈ રહ્યો છું અહીંની ટિકિટ લેવા અને ટિકિટ લઈને પછી તમને જણાવીશ કે આ કેટલા રૂપિયાની અહીં પ્રાઇસ પડે છે, બરાબર કેટલો ભાવ છે એ પણ જણાવું અને પછી અંદર જઈને તમને બતાવીશ રામવન કેવું છે અંદરથી। તો ફ્રેન્ડ્સ, અમે લોકો પહોંચી ગયા છીએ રામવનની અંદર અને આ છે ટિકિટ અહીંના રેટ છે 20 રૂપિયા એક જણાના લેવામાં આવે છે અને અમે બે અત્યારે પહોંચી ગયા છીએ અંદર અને હવે તમને અંદર જઈને બધું બતાવીશું। તો વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં।
થાકી ગયો હતો અને અત્યારે અહીંયા બેઠો છું. તે બાકડા નોર્મલી નથી, જેવા આપણે બીજા બાકડા જોઈએ છીએ એવા નથી, અલગ પ્રકારના બાકડા છે. હું તમને બતાવું છું. તો આ રીતના બાકડા અહીંયા બનાવવામાં આવેલ છે. તમે આવશો તો આ જોજો અને ફોટા પણ પાડી લેજો. મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાંજના 5:30 અને અમે લોકો રામવનની બહાર આવી ગયા છીએ. રામવનની ટાઈમ લિમિટ છે સાંજના 10 થી સાંજના 5:30 સુધીની ટાઈમ લિમિટ છે રામવનની. તો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને અમે લોકો બહાર આવી ગયા છીએ. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ વિડીયોને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. અને નવા સબસ્ક્રાઈબર છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે નેક્સ્ટ પાર્ટમાં.